વિજાપુરમાં રાત્રિ દરમિયાન 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વિજાપુરમાં જય બંબાકારજીની જે સ્થિતિ હોય છે જોવા મળી હતી। રાત્રિ દરમિયાન આજે વરસાદ વરસતા ચોક્કસથી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારો હોય છે જય બંબાકાર થયા હતા, પરંતુ સવારે 4 વાગ્યા બાદ હાલમાં વિજાપુરમાં જે વરસાદ હોય છે વિરામ લેતા લોકોને રાહત મળી છે। હજી પણ કેટલાક વિસ્તારમાં જે પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે જોઈ શકો છો અહીંયા એક સોસાયટી આવેલી છે, સોસાયટીમાં પણ આગળ જ જે રોડ પર પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ છે તે પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તો બીજી બાજુ પણ કેટલાક જે રહીશો હોય છે તે પણ જોઈ શકાય છે। એમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમને શું તકલીફ પડી રહી છે, રાત્રે કેવો વરસાદ શું કહેશો કાકા, રાત્રે કેવો વરસાદ પડ્યો હતો? જબ્બર વરસાદ પડી ગયો। અમે તો ક્યાં ગઈએ, ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું છે। હાલ તકલીફ પડી રહી છે, પાણી ભરાઈ ગયા છે? ઓય પાણી જબ્બર પડી ગયું છે, શું કરીએ અમે? દર વર્ષે પાણી ભરાઈ જાય છે? દર વર્ષે પડી ગયા છે। ચોક્કસ સ્થાનિકો પણ કરી રહ્યા છે, રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો અને જે પાણી હોય છે તે ભરાઈ ચુક્યા છે। બીજા પણ જે વાહન ચાલક હોય છે કાકા શું કહેશો, અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે? અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે? હાજી, શું તકલીફ પડે છે? હેરાન જવાતું નથી, રસ્તો ક્રોસ કરાતો નથી। રાત્રે કેવો વરસાદ પડ્યો? રાત્રે વધારે પડ્યું। વિજાપુરમાં રાત્રિ દરમિયાન 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે વાહન ચાલકો હોય છે હેરાન પરેશાન થયા છે। ઠેર ઠેર જે પાણી ભરવાની સમસ્યા હોય છે તેના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે। ત્યારે આપણા સાથે વિજાપુરના સ્થાનિક લોકો જોડાયા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, શું નામ તમારું છે અને કયા વિસ્તારમાં રહો છો? મારું નામ પટેલ ભરતભાઈ કાંતિભાઈ છે અને હું વિજાપુર સોસાયટીમાં મહાદેવ પરિસરમાં રહું છું। શું તકલીફ પડી રહી છે? ખાસ કરી તકલીફ તો આ વરસાદના કારણે બહુ પાણી બધું ભરાય છે। સ્કૂલમાં છોકરાઓ જવા માટેની બહુ તકલીફ છે અને અમારે બીજા જે બાવસોર ગામ કે મોતીપુરા બાજુ જવા માટે જે ગંડાળા જે બન્યા છે ને તે બહુ ફૂલ ભરાઈ જશે। એમના એક રસ્તા બંધ થઈ જશે ગંડાળા ના લીધા બધા। ખાસ વાત કરીએ કયા કયા વિસ્તારમાં વિજાપુરમાં પાણી ભરાય છે? ટીબી એરિયાથી માંડી બાવસોર પાટિયા સુધી, ખત્રી કુવા એરિયા, આનંદપુરા ચોકડી। વાત કરીએ તો કેટલા સમયથી તમે જોઈ શકો છો કે અહીંયા વરસાદી પાણી ભરાય છે? આ તો ઘણા સમયથી પાસે ચોમાસામાં ભરાય છે। પહેલા નારો નતો પડે તો બી ભરાતું હતું, હવે નારામાં તો બહુ તકલીફ પડી છે। જીબી વાળું નારું બંધ થઈ ગયું, આ પાવસોર વાળું વિસનગર હાઈવે વાળું બંધ થઈ ગયું। હવે છોકરાને સ્કૂલમાં ક્યાં થઈ જવું, તકલીફ બહુ જ પડે છે। અત્યારે જવું હોય તો બી નથી જવાતું। ખાસ કરીને રજૂઆત શું કરશો, કેમ કે વારંવાર આ પાણી ભરાવાની સમસ્યા જોવા છે? માનનીય સીજે ચાવડા સાહેબને એક નમ્ર વિનંતી, નમ્ર અપીલ કરીએ કે સાહેબ અમે ખોબલે તમને વોટ આલ્યા, અમે 51,000 મતથી તમને જીત અપાઈએ, તો તમારે આટલો અમારો જે જલદમાં જલદ પ્રશ્ન કે જે પાણીની સમસ્યા બહુ ખતરનાક પરિસ્થિતિ છે, જે ગંદનાવન બધું એ રસ્તાનો મારે નિકાલ કરો, પાણીનો નિકાલ કરાવો અને સત્વરે કામ થાય એવું કામ કોઈ કરો। કયા કયા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તેની સમસ્યા નડી રહી છે? પાણીની સમસ્યા ખત્રી કુવાથી મોડીને છે ભાવસોર પાટિયા, પછી હજી ટીબીથી મોડીને સરદારના પુત્ર અને ચક્કરથી મોડીને છે હાઈવે સુધી તમામ રસ્તા બ્લોક થઈ જાય। 4-5 ઇંચ વરસાદ પડે ને એટલે તમે બહારથી અંદર ના આવી શકો ને અંદરથી બહાર ના જઈ શકો, અને તમામ છોકરો વિદ્યાર્થીઓ ગમે તે આવવું જોઈએ, સ્કૂલ કોલેજો તમામ બંધ થઈ જાય। એટલે કોઈના આવવા જવાનું, કોઈ બીમાર પડ્યું હોય તો 108 પણ અંદર નથી આવી શકતી। એટલે માનનીય સીજે સાહેબનું નમ્ર વિનંતી છે તો 51,000 મતથી અમે આટલા બધા મત આપ્યા તમને, તો તમે અમારી આટલી વિનંતી સાંભળો, વિજાપુરની પ્રજાના પ્રશ્નો તમે હલ કરો, બસ બીજી અમારી કોઈ વિનંતી નહીં। અને ફરીથી તમે ઉભા રહેશો તો ફરીથી અમે તમને 51,000 ને 1 લાખ મતથી જીત અપાવીશું, પણ પહેલો અમારો આ પ્રશ્ન હલ કરજો। ચોક્કસથી જે સ્થાનિકો છે કહી રહ્યા છે કે તેમની જે સમસ્યાઓ હોય છે જનપ્રતિનિધિ હોય છે તે હલ કરે, જેથી કરી તેમની જે સમસ્યા હોય છે તેનો નિકાલ આવી શકે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સાહેબ અમારા અહીંયા આગળ ટીબી એરિયાની અંદર ટીબીથી માંડીને છેક નંદા બાવસોર પાટીઓ ત્યાં આગળ છે પાણી ફૂલ કેરું સમાન પાણી આવી જાય છે। 2 થી 3 ઇંચ વરસાદ પડી જાય છે, તેમાં તો પાણી થઈ જાય। ખેડૂતોને જો ભેંસો દોવા જવું તો પણ નહીં જઈ શકાતું। આ બાજુ જવું તો જઈ નથી। તો સરદાર સ્કૂલ જે સરદાર સ્કૂલની રેલવે બને એના ગરનાના પાસે સરદાર સ્કૂલે બંધ રહી જાય છે, અને સ્કૂલનો છોકરો જો પેલી બાજુ હોય ને વરસાદ પડી જાય તો એ ત્યાંથી હોય લાવવા પડે તો ટ્રેક્ટરમાં લાવવા પડે છે। અહીં આગળ મણિપુરા ગામમાં જવું હોય તો મણિપુરા ગામની અંદર સાહેબ જવું હોય તો ત્યાં પર પૂરી તકલીફ પડે છે, અને ત્યાંથી અમને ગામની અંદર બહાર નીકળો તો અમારે બહાર નથી નીકળાતું। આ મારો પ્રશ્ન વર્ષોથી છે સાહેબ। જનપ્રતિનિધિ દર વખતે વોટ લેવા વોટ લેવા માટે આવ્યું છે, એક વખત બધી વાતો કરે છે, બધું કરે છે કે આ કરાવીશું આ કરાવીશું, પણ કશું થતું નથી સાહેબ।